પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ મારી અને પેઇન્ટેડની સમગ્ર ટીમ તરફથી ધન્યવાદ અને તમને બધાને તે હેપી ગુરુ પૂર્ણિમા. કેટલું સરસ ફોકસથી અત્યારથી સમજીને કે 10મા ધોરણનો પાયો 9મું છે એ બધું સાઈડની વાત છે. હું ભણીશ તો મારા માતા પિતાની લાઈફ છે બેટર થશે અને આખા ફેમિલી માટે સારું છે એ વાત સમજી અને તમે ભણી રહ્યા છો કે જે દિવાલને કેટલા વર્ષોથી કલર નથી થયો, જે બારણું છે એની પોપડીઓ ઉખડે છે અને મારે કલર કરાવવાનો છે, નવું ઘર લેવાનું છે, ગાડી લેવાની છે, માતા પિતાના ચહેરા ઉપર બરકરાર સ્માઇલ ઓલવેઝ રહે એના માટે સતત પ્રયત્ન કરવાના છે. આ વાત સમજી અને મહેનત કરો છો એટલા માટે ડાયા દીકરાઓને પણ ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 શુભેચ્છાઓ. જય હિન્દ માય ડિયર સર, તમારા પાછા આવી ગયા છે. મને કહો લાસ્ટ સેશનમાં તમે શું ભણ્યા છો? ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આ જર્ની શો કે કમેન્ટ કરી છે. ધન્યવાદ બચ્ચા, ઓલવેઝ ગ્રેટફુલ ટુ યુ કે સમજો છો. થેન્ક યુ બધાને, થેન્ક યુ બધાને, થેન્ક યુ. ધન્યવાદ ધન્યવાદ. યસ, મતલબ લાસ્ટ આપણે કઈ સ્ટાર્ટ કર્યું છે કઈ ચાલુ નથી કર્યું એમ કહો એટલે પહેલેથી કઈ નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ચલો, કઈ આમ માળખું બાંધ્યું છે કે આ વસ્તુ આપણે ભણવાના છીએ? હેપી ગુરુ પૂર્ણિમા સર, હેપી ગુરુ પૂર્ણિમા દીકરા. કઈ સ્ટાર્ટ કર્યું છે? ડબલ્યુ ઇક્વેશન, કન્જક્શન, એક્યુપેશન કઈ પણ? યસ. તો આજે આપણે લોકો એક કામ કરીએ કે મતલબ આખો લેક્ચર માંથી ને થોડી ઘણી મિનિટ વહી ગઈ છે, થોડી ઘણો જે સમય બચ્યો છે ને એમાં પોએમ સરસ મજાની લર્ન થઈ જશે. સો યસ, આજે આપણે છે પોએમ ભણીએ છીએ. ये रहा डॉक्यूमेंट्स, ये रहा स्टैंडर्ड 9, है ना बच्चा? तुम 9th में पढ़ते हो ना? हाँ साहब, हम 9वीं पढ़ते हैं. द रिवर नाम की पोयम है, टेक्स्ट बुक में जाएंगे, करेंगे डाउनलोड, हो जाएगी देखना. हो गई. चला, બહુ સરસ મજાની પોયમ છે. શરૂ કરીએ છીએ પૂરા ફોકસથી. તમારી નોટબુકમાં જેમાં તમે નોટ્સ બનાવો છો એમાં હેડિંગ મારી દો પોયમ નંબર 1. પોયમ્સ નહીં, પોયમ નંબર 1, કેમ કે આ તો લાઈનમાં 4 પોયમ આપેલી છે એટલે પોયમ્સ એમ કરીને પાઠ પાડ્યો ટેક્સ્ટબુકનો. પોયમ નંબર 1, ધ રિવર. નદી નદી વહેતી નદી, નાની નદી, ઉછળતી કૂદતી નદી, એમ કરી કરીને આપણને આખી નદી છે એ સાક્ષાત દેખાતી હશે ને એવા દર્શન કરાવશે એવી સરસ મજાની પોયમ છે. તમે બધા રેડી હોય તો મને એકવાર કન્ફર્મેશન આપી દો કે યસ સર. કરો ડાયરો શરૂ એટલે આપણે કાર્યક્રમ શરૂ કરીએ. રેડી છો? આર યુ ઓલ રેડી? આર યુ ઓલ એક્સાઇટેડ ટુ સ્ટડી, ટુ લર્ન અ ન્યુ પોયમ? અને ફર્સ્ટ પોયમનું નામ શું છે? ધ રિવર. કહી દો ચલો ભાઈ, દરેક સ્ટુડન્ટ કહી દો મને. સર પેજ નંબર. હા 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 હા, બોલો. એક સ્ટુડન્ટે સવારે પૂછ્યો, સાહેબ પાના નંબર 118, 118, 118, 118. 4 ભાષા આવડતી હતી, હું બોલી ગયો છું. બરાબર. કરીએ કાર્યક્રમ શરૂ. શબ્દ એટલો સરસ કોન્સેપ્ટ વાઇઝ સમજાવશે કે મારા બધા નાના નાના ભાઈઓ બહેનો યાદ રહી જશે. ચલો, પેલી લાઈન શું કહી દો? રિવર રિવર લિટલ રિવર. આ લાઈન કોને ના સમજાય? નદી નદી નાનકડી નદી. એ આખી પોયમ આવી છે. રિવર રિવર રિવર, નકરું રિવર રિવર જ આવશે. નદી નદી નાનકડી નદી, રિવર રિવર લિટલ રિવર. બ્રાઇટ યુ મતલબ કે તું ચમકે છે. બ્રાઇટ નો મતલબ થાય, આમ જો, બ્રાઇટ નો મતલબ આમ તેજસ્વી થાય. સ્પાર્કલ એટલે ચમકવું થાય. તો આપણે બંને શબ્દને અલગ અલગ કરીએ. બ્રાઇટ એટલે થાય તેજસ્વી અને સ્પાર્કલ એટલે થાય ચમકવું. ઓન યોર વે એટલે તારા રસ્તે. રિવર રિવર લિટલ રિવર, નાનકડી નદી તું તેજસ્વી છે અને ચમકે છો તારા રસ્તે. મતલબ અહીંયા એવું નહીં, જો હું સમજાવું. આ એક રસ્તો છે અને અહીંયાથી ને છે એ નદી સરસ મજાની પસાર થાય છે. અહીંયાથી નદી છે એ પસાર થાય છે. દેખાય આ નદી છે એ પસાર થાય છે. તો કવિ એમ કહેવા માંગે છે કે રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, તું તારા રસ્તે વહેતી વહેતી, ઓન યોર વે વહેતી વહેતી, તું તેજસ્વી છે, તું બ્રાઇટ છે, એટલા માટે સ્પાર્કલ કરે છે, તું ચમકે છે, તું ઝળહળે છે. નદીનું પાણી ક્યારેક જોજો, એકદમ સ્વચ્છ નદી હોય ને, સાફ સુથરી ક્લીન વોટર વાળી, તો એકદમ આમ પાણી વહેતું જોવું ગમે તમને. પાણી છે એમ ચમકતું એવું લાગે, સૂર્યપ્રકાશ એની ઉપર પડે ને એટલે તમને પાણી છે એ શાઇન મારે એવું લાગે. તો રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, કે તું છે ચમકે છે તારા રસ્તે વહેતી વહેતી. કેમ કે તારો ગુણ કેવો છે? તેજસ્વીતાનો ગુણ છે તારામાં.
ઓવર, આ જે ઓઇલ લખ્યું છે એ કોઈ અયર નથી લખ્યું, આ ઓવર લખ્યું છે, ઓઇલ નહીં ઓવર. શું લખ્યું છે? કવિને છૂટછાટ હોય શબ્દોને ગમે એમ લખવાની, આપણને છૂટછાટ ન હોય તો મેં આમ લખ્યું, બરાબર. સો કવિ એમ કહે છે કે ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, પેબલ્સ એટલે પથ્થર થાય, યેલો એટલે પીળા રંગના, બરાબર. પેબલ્સ એટલે નાના નાના પથ્થરો, છોટા છોટા પથ્થર. સો પીળા રંગના નાના નાના પથ્થરોમાં ડાન્સ કરતી કરતી તું એની ઉપરથી એની ઓવરથી તું તારા રસ્તે ઝળહળતી વહેતી જા છો. મતલબ નદી હોય, નદી હોય, નાની નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા વહેતા માર્ગની અંદર તું ઝળહળે છે, ચમકે છે. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, કે પીળા કલરના પથ્થરો જે નદીના તળિયે નીચે પડ્યા હશે એની ઉપર તું ઠેકડા મારીને પીળા પથ્થરની ઉપર વહેતી વહેતી ડાન્સ કરતી કરતી તું વહે છે. નદી ઊભી થોડી રહે કે ભાઈ આગે પથ્થર હે રૂક જાઓ યહાં પે. અરે પથ્થર હોય ચાહે પહાડ હોય તોડીને આગળ વધશે. એ જુનૂન છે જે નદીમાં છે, જે આપણામાં હોવું જોઈએ, જે આપણામાં છે. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, કે નદી એના માર્ગમાં એ નાનકડી નદી પીળા રંગના પથ્થરો જે પડ્યા છે નાનકડા એના ઉપર ડાન્સ કરતી કરતી તેજસ્વી ઝળહળતી પોતાના માર્ગ પર હાલતી જાય છે. આ 3 લાઈન એમ કે છે, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ. જો પેલા એકવાર ગ્લોસરી આખી જોઈ લો, જે સ્ટુડન્ટ્સ ને સ્પેલિંગમાં તકલીફ ના પડે સાહેબ, તમને બધું સમજાવવું જોઈએ એવું હોય એ બધા એકવાર સ્પેલિંગ જોઈ લો. સ્પાર્કલ એટલે શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ, મતલબ કે કોઈ એવી લાઇટ છે કે જેનું પરાવર્તન કોઈ વસ્તુ પર થાય છે એની હિસાબે એ વસ્તુ ઝળહળે છે, એને સ્પાર્કલ કહેવાય, ચમકવું. સ્પાર્કલ એટલે ચમકવું. અહીંયા લખી દો ગુજરાતીમાં ટૂંકું ટચ. સ્પાર્કલ એટલે પેબલ્સ નો મતલબ થાય સ્મોલ સ્ટોન્સ, મતલબ નાના પથ્થરો. આપણે કીધું ને હમણાં એ વસ્તુ. ફોલિયેજ નો મતલબ થાય પ્લાન્ટ લીવ્સ, મતલબ છોડના પાંદડા, છોડના પર્ણો. બ્રાઉલિંગ નો મતલબ થાય ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ, સંઘર્ષ કરવો. બ્રાઉલિંગ નો મતલબ થાય સંઘર્ષ કરવો. લીપિંગ મતલબ કૂદકો મારવો, જમ્પિંગ. જો લખ્યું તો આપણને નવો શબ્દ છે એ આવડ્યો કે જમ્પ, કૂદકો મારવો. એની જેમ જ લીપ એટલે પણ કૂદકો મારવો, બંને સિમિલર છે, જમ્પ અને લીપ. ઇમ્પેચિયસ, ઇમ્પેચિયસ બોલો, ઇમ્પેચિયસ એટલે બળપૂર્વક, ઇમ્પેચિયસ એટલે બળપૂર્વક, વિથ ફોર્સ. બ્રિમિંગ એટલે કમ્પ્લીટલી ફૂલ, છલકાવવું. અને ટેન્ડિંગ એટલે બી ઇન્ક્લાઇન્ડ ટુ, ટેન્ડિંગ એટલે બી ઇન્ક્લાઇન્ડ ટુ, મતલબ છેડે છેડે, છેડે છેડે અડીને, છેડે છેડે અડીને, ટેન્ડિંગ. રેડી? સો આ શબ્દાર્થ છે જેને આપણે જોયા, એકવાર બધા જ જોઈ લો, બધા જ જોઈ લો, લખવાના હોય બધા જ લખી દો. થઈ જાય એટલે મને ઓકે કહો, એટલે પોએમમાં આવીએ. જો તમારી ગ્લોસરી સ્ટ્રોંગ હોય ને, તમને બધા શબ્દોનો અર્થ આવડતો હોય ને દીકરા, તો પોએમ આખી સમજાય. બધા શબ્દ એકવાર જોઈ લો, મને કયો ઓકે છે કે નથી ઓકે. આવડી ગયા? લખાઈ ગયા? કયો મને. સર આની પીડીએફ મોકલો છો? હમણાં સ્ક્રીનશોટ લેવા દઈશ, સ્ક્રીનશોટ લઈ લેજો આખી પોયમનો, જેટલું મેં ચિત્ર ભિત્તર કર્યું હોય ને બધું. ચેપ્ટર નંબર 4 નો પહેલેથી સ્ક્રીનશોટ લેવા દેવાનો પ્લીઝ. એમાં એવું છે ને કે ચેપ્ટર નંબર 4 નો લેવા દઉં સ્ક્રીનશોટ, બટ એમાં કદાચ સ્પેલિંગ લખેલા ભૂસાઈ ગયા હશે, બરાબર. જોઈ નાખીએ એકવાર, એકવાર જોઈ નાખીએ. ચલો ચેપ્ટર નંબર 4 આમાં ગોતવું પડશે ને, ગોતી નાખીએ. ચલો ભાઈ, યસ જેટલા છે એટલા લઈ લો. ચલો આ ચેપ્ટર નંબર 4 છે. આમાં તો સ્ક્રીનશોટ શું લેશો, આમાં અહીંયાથી લઈ લો. ચલો કોને લેવાતા, સ્પીડ રાખજો. ચલો ભાઈ, તમારા માટે સ્પેશિયલ ઓફર ચલાવી છે, પાછા સ્ક્રીનશોટ. હવેથી હારવાર રહેજો. હવે આવું પોસિબલ નહીં કરીએ, થાય તો બધું પોસિબલ, કેમ કે આ તો પછી. ચલો હારવાર કરો. રેડી? યસ. ચલો અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ. પોયમ માંથી વિચારો, આ ચાંદનીમાં કલુવામાં આવીએ તો હવે કલુવા આપણી નદીમાં આવશે. સમજાય? એટલે હારવાર કરવા. તો ગ્લોસરી આપણે જોઈ લીધી છે, હવે આપણને અર્થ બધાને ખબર છે કે કેનો અર્થ શું થાય. હવે કન્ટિન્યુ કરીએ.
River, river, little river, bright you sparkle on your way over the yellow pebbles, dancing through the flowers. ફૂલો અને foliage એટલે પાંદડા, છોડના પાંદડા. ગ્લાન્સિંગ એટલે ઈ મજા કરતા કરતા, ગ્લાન્સિંગ મજા. ફૂલો અને જે ફોલિયેજ મતલબ કે પાંદડાઓ છે એના થકી લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, બાળક જાણે કે રમતું હોય ઈ અવસ્થામાં તું ફૂલોને, પાંદડાઓને, નાના નાના પીળા કલરના પથરાઓને એની ઉપર ડાન્સ કરતી કરતી આ નદી છે એ જળ હળતી વહે છે, ચમકે છે. આખો સ્ટાન્ઝા ઈજીમાં ઈજી સ્ટાન્ઝા, તો આખો સ્ટાન્ઝા કેવા એમ માગે છે ભાઈ, નદી નદી નાની નદી તારા રસ્તે તું, પીળા રંગના પથ્થર, ફૂલો, પાંદડાઓ એ બધા એની ઉપરથી ડાન્સ કરતી કરતી તેજસ્વી રીતે, ઝળહળતી ચમકતી રીતે તું આગળ વધતી જાય છે, જાણે કે કોઈ બાળક છે રમતું હોય એમ. પેલો સ્ટાન્ઝા ક્લિયર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રિવર રિવર સ્વેલિંગ રિવર, રિવર રિવર સ્વેલિંગ રિવર મતલબ કે ધસમસતી વહેતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ, સ્મૂધ રસ્તો આવે ચાહે રફ રસ્તો આવે, એકદમ સરખો રસ્તો આવે ચાહે આડેવડો રફ ખરબચડો રસ્તો આવે, પથ્થરો વાળો રસ્તો આવે, તમે તો રશ કરતા કરતા હાલ્યા જ જાઓ છો નદી બેન. મતલબ નદી છે એ સરખો રસ્તો હશે ચાહે આડેવડો રસ્તો હશે, એના પ્રવાહમાં રશ મતલબ કે ધસમસતી ચાલતી જશે પૂરા ફોર્સ થી. લાઉડર એટલે કે મોટેથી, ફાસ્ટર એટલે કે એકદમ સ્પીડમાં, બ્રાઉલિંગ અને લીપિંગ, લીપિંગ એટલે કૂદકા મારવાના, બ્રાઉલિંગ એટલે સંઘર્ષ કરતી કરતી આ નદી ચાલતી જશે. ઇટ વિલ નેવર સ્ટોપ even if the mountain or any stone, કોઈ માઉન્ટેન અથવા કોઈ સ્ટોન મતલબ કોઈ પથ્થર છે એના માર્ગમાં આવશે, એનો વે, એનો માર્ગ એ કરી દેશે ગમે ત્યાં. એ લાઉડર, એ ફાસ્ટર, એ સંઘર્ષ કરતી, એ કૂદકા મારતી હાલી જ જશે ઓવર રોક્સ, પથ્થરાઓની ઉપર, બાય રોઝ બેન્સ, ગુલાબ. હા, પાછા નકરા પથ્થર ના આવે. નદી જો તમે આના ઉપરથી આપણે જીવનમાં કેવી વસ્તુ શીખવાની દીકરાઓ. નદીએ રસ્તો ચાલુ કર્યો, નકરા પથરા છે, નકરા પથરા છે, પણ એ જો અહીંયાથી આગળ પસાર નહીં થાય, ઊભી રહી જાય કે આગળ નકરા પથરા જ છે, તો એ જ્યાં ઊભી રહેશે ને ત્યાં પથરા જ છે અને પથરા વચ્ચે જ રહેવું પડશે આખું જીવન. બટ યસ, ઈ જો નક્કી કરશે કે ભલે અહીંયા પથરા છે, મારે જીવનમાં આગળ વધતું જવું છે, વધતું જવું છે, મહેનત ચાલુ રાખવી છે, અને જો ઈ મહેનત ચાલુ રાખશે તો તમે ખુદ જોવો કે અહીંયા એક પણ પથરા નથી. આ એકદમ સારામાં સારો એરિયો છે કે જ્યાં શાંતિથી રહી શકાય. જીવનની વાત છે. તમે જુઓ અહીંયા આપણી આજુબાજુમાં મુશ્કેલીઓ આવશે, મુશ્કેલીઓ આવશે, પણ આપણે ત્યાં ઉભા રહી જઈશું કે મારી હારે જવું થાય, જવા દો, તો શું થાય? આપણે સ્ટક સલવાઈ જશું પથરાની વચ્ચે. એ આપણા જ ડિસિઝનને કારણે કે બહુ મુશ્કેલીઓ છે તો રે ભાઈ મુશ્કેલીમાં, બટ નહીં સર મુશ્કેલીઓ છે તો મારે એકના નથી બધાને છે, હું મહેનત કરીશ, હું મહેનત કરીશ આગળ વધવા માટે. હું જેમ જેમ ભલે થોડો 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 ધીમે આગળ વધીશ, એક સમય ડેફિનેટલી એવો આવશે કે ગુલાબની પાંદડીઓ બિછાવેલી હશે, ત્યાં રેડ કાર્પેટ હશે, ત્યાં માન સન્માન, ફાઇનાન્શિયલ, ફિઝિકલ, ઇમોશનલ બધી જ જાતના સપોર્ટ હશે. બટ ફોર ધેટ આઈ હેવ ટુ વોક વોક વોક, મારે ચાલતું જ રહેવું પડશે ને. સો નદીએ કેટલી સરસ વાત શીખવાડી. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ, કૂદકા મારતી, સંઘર્ષ કરતી, ઝડપી અને મોટેથી, ભલે પથ્થર આવે મારે હાલતું રહેવાનું છે, તો રોઝ બેન્ક, સ્ટોન યા ગુલાબ બંને છેડે હશે એવો એક એરિયા મને મળશે, તો મારો સફર જે મેં અહીંયા સુધી કરી એ લેખે લાગશે. કેમ કે પાછું ઉડવાનો રસ્તો તો આપણી પાસે છે જ. સ્વીપિંગ, સ્વીપિંગ એટલે આમ પોતું મારવું થાય, હકીકતમાં પણ પોતું મારવું હોય આમ ધસમસતી આમ જાય છે, આમ બધું આમ સાફ કરતી કરતી જાય છે, બધા પથરા હોય એને પણ સાફ કરતી જાય. સારો માણસ ક્યાંક હોય, ક્યાંકથી જાય તો એની છાપને છૂટતી જાય, અને એનું ઉદાહરણ બધા આપે, અને એને જોઈને બાકીના ખરાબ લોકો પણ એવી પ્રેરણા લે કે ભાઈ આમની જેવું સારું થવાય તો લોકો આપણને સારી રીતે યાદ રાખે. એમ નદી અહીંથી ખાલી જાતી નથી જાતી, પોતાનો રસ્તો સ્વાર્થથી પોતે સુખી એમ નહીં,
પથરાઓને પણ આગા 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 કરતી જાય તો અસર પડી. લાઈક ઇમ્પેચિયસ યુથ, જાણે કે એક ઇમ્પેચિયસ યુથ હોય, એક એવું યુવાધન હોય, એક એવું યુવાન હોય કે જે વિથ ફોર્સ કે બળપૂર્વક આગળ વધતું હોય, એની જેમ પોતાના માર્ગમાં છે એ હાલતી જ જાય, હાલતી જ જાય, હાલતી જ જાય, નેવર સ્ટોપ, ક્યારે ઊભી નહીં રહે. મસ્ત પોયમ છે, મસ્ત પોયમ. સમજાય કે ના સમજાય? ચલો આ સાઈડ નો આખો મતલબ બે સ્ટાન્ઝા કેટલાને ક્લિયર છે? અહીંયા સુધી કેટલાને સમજાય? 10 ફૂટ की दूरी बनाए रखो. શાબાશ શાબાશ સર, શોર્ટમાં સમજાવજો. ઓકે પાજી, ચલો. રિવર રિવર લિટલ રિવર, નાની નદી એક સરસ મજાની, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા માર્ગે તું ઝળહળતી ચમકતી આગળ હાલતી જા, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીળા કોઈ પથ્થર, અહીંયા પીળા પથ્થર એમ નહીં ખાલી વિચારવાનું, કોઈ પણ જાતની સમસ્યાઓ જીવનમાં આવે એની ઉપરથી ડાન્સ કરતી કરતી હાલી જા. ખાલી હાલી જા નહીં, ડાન્સ કરતી કરતી હાલી જા. મતલબ કોઈ પણ સમસ્યાનો સામનો હસતા મોઢે કરવાનું છે, એ આ લાઈન સમજાવે છે. હવે તમે મને એકવાર ખાલી કહી દો કે સાહેબ ભણેલું કામમાં ન આવે, લ્યો બહુ 100% કામમાં આવે. તમે કયા વે થી કયા મેથડ થી ભણ્યા છો, ડિપેન્ડ્સ ઓન ધેટ. બરાબર, બધી જ વસ્તુ પોએમ હોય, ચાહે તમે ગ્રામર ભણી લો, ચાહે તમે ટેક્સ્ટબુક ભણી લો, ચાહે મેથ્સ નો કોઈ, ચાહે સાયન્સ નો, પણ કયો ટોપિક કયા લયમાં, કયા ઇન્ટેન્શન થી, કયા હેતુ સાથે સમજાજો, that is all matters. નદી નદી નાની નાની નદી, તું તારા રસ્તે ઝળહળતી વહેતી જા, તું ડાન્સ કરતી જા, ગમે એવા મુશ્કેલીઓ આવે, ગમે એવા પથરાઓ આવે, રસ્તામાં ફૂલો પણ આવશે, રસ્તામાં પાંદડાઓ પણ આવશે, બાળકની જેમ તું તારા માર્ગે હાલતી જા, ઊભી ના રહેતી. નદી નદી સ્વેલિંગ રિવર, ધસમસતી નદી, તું તારા રસ્તામાં ચાહે રફ રસ્તા આવે, ચાહે સ્મૂધ રસ્તા આવે, ધસતી જા. હામુરી લાઉડર ફાસર, સંઘર્ષ કરતી એટલે કે બ્રાઉલિંગ, લીપિંગ એટલે કે કૂદકા મારતી મારતી જા, ભલે રસ્તામાં પથ્થર આવે પણ એક સમયે રોઝ બેન્ક્સ મતલબ બંને બાજુ છે એ ગુલાબના છોડવા વાવેલા, એવો સમય આવશે. સ્વીપિંગ, હારવાર બધું સાફ કરતી જા. લાઈક ઇમ્પેચિયસ યુથ, જાણે કે એક બળપૂર્વક કોઈ યુવાન કામ કરતો હોય, એ યુવાને ઠાની લીધું હોય વિથ જુનૂન, વિથ સમજણ અન્ડરસ્ટેન્ડિંગ સાથે અને મોટિવેશન સાથે, કે યસ સર આમ કરવાનું છે, આમ થાય તો આમ થાય, બાકી કાંઈ નો એમ. સો નદીએ તો આજે આપણને મજા કરાવી દીધી. મન તો મજા આવે, તમને મજા આવી ન આવે? મન તો મજા આવે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર, હે ને? ઇમ્પોર્ટન્ટ. ચલો આ સાઈડ ના પાર્ટ સમજવા માટે કેટલા સ્ટુડન્ટ રેડી છો? કરીએ કાર્યક્રમ શરૂ. રેડી? મજા આવી? તઈ મેં પહેલા કીધું મોટિવેશનલ પોયમ ના, તમે કઈ રીતે પોયમ ભણો એના આધારે, બાકી જો આ પોયમ ને આમે ભણાય. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા રસ્તે તું ચમક, તારા રસ્તે પથ્થર આવે અને કૂદ, ડાન્સ કર, એમાં ફૂલ આવશે, આ આવશે સ્વેલિંગ, તારા સ્મૂધ રસ્તામાં હાલ તું ફાસ હાલ, બે બાજુ ગુલાબના છોડ, યુવાન બળપૂર્વક કામ. પોયમને આમ પણ સમજાય ને પોયમને આપણે સમજાય એમ પણ સમજાય. કઈ રીતે સમજો છો એના આધારે વસ્તુ નક્કી થશે. મોટિવેશનલ છે, ઇમોશનલ છે, કઈ રીતની પોયમ છે. બરાબર, આ પોયમ મોટિવેશનલ છે, આ લેવલ સુધી સમજવી જોવે જે લેવલ સુધી આપણે સમજીએ છીએ. બાકી ઘણી બધી વાર એવું થશે કે તમે ક્યાંક ભણશો પોયમ, તેમાં ભાવ જ નહીં પકડી શકો પોયમ છે હું કામ આપણા સિલેબસમાં, આપણામાં જુનૂન પૂરવા માટે છે. આ સાઈડ રિવર રિવર બ્રિમિંગ રિવર, રિવર રિવર છલકાતી નદી, બ્રિમિંગ એટલે છલકાવું ને, આપણે આવ્યું પોયમમાં છલકાતી નદી, નદી નદી છલકાતી નદી, કેમ કે એટલી બધી આમ ઝળહળ ફાસ્ટ સ્પીડમાં વહેતી હોય કે એક સાઈડ આમ છબાક કરતું પાણી, એક સાઈડ આમ છબાક કરતું પાણી ઉડતું હોય. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે પહોળું થાય, બ્રોડ એટલે શું થાય? પહોળું. અને ડીપ એટલે ઊંડું થાય, ડીપ એટલે ઊંડું. પહોળું અને ડીપ એટલે કે ઊંડું. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, ટાઈમની જેમ સ્ટીલ, સ્ટીલ એટલે સ્થિર, સમયની જેમ સ્થિર. હકીકતમાં સમય સ્થિર ના હોય પણ સમય સ્થિર હોય. બતાવો કેસે સમય સ્થિર ના હોય, ઘડિયાળનો કાંટો જે ફરિયાદ રાખે પણ સમય સ્થિર હોય. મતલબ 1 કલાક તો એમાં 1 કલાક જેટલો જ સમય લેશે, ઘડિયાળ 1 કલાક જેટલો કાંટો 12 થી 1 સુધી કલાક કાંટો આવે તો એમાં 1 કલાક જ લેશે. દર મિનિટે, દર વર્ષે, મતલબ આપણે એમ કહીએ કે 2024માં 1 કલાક છે એ થોડીક મોટી હતી, 25માં નાની થઈ ગઈ, 2050માં તો 1 કલાક આમ વહી જાય. એવું ના હોય ને. પૈસા માટે તમે કહીએ 2024માં પૈસા આમને, 2025માં આમને, 2050માં આવી મોંઘવારી. બટ ફોર ધ ટાઈમ વી કેન નોટ સે ધેટ કે ટાઈમ ઓછો કે બધું ના. 1 કલાક તો સમય સ્થિર છે, એની ડિસિપ્લિનમાં જ ચાલે. આપણે ધીમું ચાલીએ, ફાસ્ટ ચાલીએ, એને કઈ ફેર ના પડે.
પણ એને થી આપણને બહુ ફેર પડે કે જો સમય જે દિશામાં ચાલે છે, જે સ્પીડમાં હાલે છે, એ સ્પીડ જેટલી સ્પીડે ચાલશું તો બધાની હારવાર રહેશું, એ સ્પીડ કરતા ઓછી સ્પીડે ચાલશું તો બધાથી પાછળ રહી જશું, અને એ સ્પીડ કરતા વધુ સ્પીડે ચાલશું. સમજાય છે? રિવર રિવર છલકાતી નદી, બ્રોડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. એ નદીનો નેચર કીધો છે, એ નદીનો સ્વભાવ કીધો છે આપણને આ લાઈનમાં. ભાઈ કે નદી નદી તારો સ્વભાવ કેવો છે? તો કે એકદમ તું એકદમ પહોળી છો, તું એકદમ નદી ઊંડી છો અને સમયની જેમ સ્થિર છો. સ્વિમિંગ એટલે કે લાગવું, સ્વિમ નો મતલબ થાય લાગવું. કેવું લાગે છે? સ્વિમિંગ સ્ટીલ, તું સ્થિર લાગે છે. યેટ એ છતાં સ્ટીલ ઇન મોશન, ને તું ગતિમાં પણ છે. મોશન એટલે ગતિ, તું સ્થિર લાગે છતાં ગતિમાં છે. સમય સ્થિર છે પણ ગતિમાં છે. એ જ કોન્સેપ્ટ ઇધર લાગુ પડતા હે. આ 3 લાઈન ક્લિયરલી કેટલાને સમજાડી? આ 3 લાઈન ક્લિયરલી કેટલાને સમજાડે? મને એકવાર કમેન્ટમાં કહો. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. પાક્કું? વધી આગળ. ચલા, નેક્સ્ટ લાઈન. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, દરિયા તરફ. દરિયા તરફ, ઓનવર્ડ એટલે ની તરફ, ટેન્ડિંગ એટલે કિનારે કિનારે. તો જો એ નદી એટલા માટે છે કારણ કે એની બંને સાઈડ પાળ બાંધેલી છે. નેચરલી તો નેચરલી જો પાળ ના હોય તો નદી એકદમ ડિસિપ્લિનમાં ના આવે તો એ નદી નો રહે, પૂર આવી જાય ગામમાં, એક જ વાર આવે પછી નદી આવે જ નહીં. જો નદી ડિસિપ્લિનમાં રહેશે તો નદી છે ને કે આમ વહેતી હોય નદી લાગે, બાકી આમ ફેલાઈ જાય તો એ પાણી પૂર્ણ સ્વાહા. રેડી? પણ ટેન્ડિંગ એક દિશામાં છે, એ તું વહેતી જાય છો દરિયા તરફ. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે કે મૃત, મરી શકે એવું. પ્રાઇમ એટલે કે એક એવી વસ્તુ કે જે આપણે કહીએ ને કે આમ એના જીવનમાં એક જ ધ્યેય છે, ખૂબ આગળ વધવું, ખૂબ આગળ વધવું, ખૂબ આગળ વધવું. વિથ ડિસિપ્લિન મહેનત કરે છે. એવા વ્યક્તિની જેમ, એવા યુનિવર્સના કોઈ પદાર્થની જેમ તું સતત આગળ વધતી રહે છે. એ છતાં કે તને ખબર છે કે તારું મૃત્યુ નિશ્ચિત છે. સાહેબ નદી મરવાની મૃત્યુને શું કહો? સમજાવો. આ નદી જે છે એ વહેતી 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 છેલ્લે તો ક્યાં જવાની જ ભાઈ? આ નદી વહેતી 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 છેલ્લે જવાની જ ક્યાં? તો કે સમંદરમાં, એક ઓશનમાં, એક દરિયામાં. તો આ જયારે દરિયામાં ભળી જશે ત્યારે આ નદી જે હતી, આ જે રિવર હતું, એ ખુદ પોતાનું અસ્તિત્વ ભૂલી જશે અને દરિયામાં સંમેલિત થઈ જશે. તો આ પાણી જે અત્યારના છે, નદી છે, અહીંયા પાણી ગયું, એ નદીનું પાણી દરિયો થઈ. પણ એ પોતાની વિચાર સરણી એને મોટી કરશે, બ્રોડ કરશે કે યસ ઇટ્સ ઓકે. ભલે નદીનું અસ્તિત્વ ખૂટ્યું પણ હું દરિયામાં મળી, મેં પોઝિટિવ કંઈક કામ કર્યું, મેં કોકને આપ્યું, મેં સમર્પણનો ભાવ રાખ્યો, મેં આપ્યું છે, મેં લીધું નથી. નદી આપે અને દરિયો લે. દરિયો લે એટલે દરિયો ખારો હોય. દરિયો લે એટલે દરિયો ખારો હોય કે જ્યાંથી એનાથી આ નદી લાવો મને જોવે, આ નદી લાવો મને જોવે, મારે હજી પાણી ઘટે છે, હજી ઘટે છે. જો દરિયાનું પાણી ઉડ્યું જ જાય, ઉડ્યું જ જાય. એને નવું પાણી જોવે તો જે લે એ ખારાશ વાળું હોય, અને જે આપે નદીનું પાણી પીધું હોય ખ્યાલ હશે મીઠું હોય. તો વાત આમ છે કે જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, એને ખ્યાલ છે મારું મૃત્યુ નિશ્ચિત છે, છતાં એ અંદર જતી જ જશે. રિવર રિવર છલકાતી નદી, બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. પહોળી, ઊંડી અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ, તમને શાંત લાગે, સ્થિર લાગે. યેટ એ છતાં સ્ટીલ ઇન મોશન, એ છતાં એ કેમાં છે? તો કે ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ ધ ઓશન, દરિયા તરફ પોતાની ગતિ ચાલુ રાખશે. જસ્ટ લાઈક કોની જેમ? મોર્ટલ પ્રાઇમ, કે જેનું મૃત્યુ નિશ્ચિત છે એ વ્યક્તિની જેમ. પણ પોઝિટિવ સાઈડ જોઈએ, તેના મૃત્યુમાં પણ પોઝિટિવ વાત દેખાય, જે આપણે જોઈ સમર્પણ ભાવ. નેક્સ્ટ લાઈન અહીંયા. રિવર રિવર હેડલોંગ રિવર, નદી હેડલોંગ મતલબ કેટલી લાંબી નદી તું યાર. અહીંયાથી ને પર્વતમાંથી વહેવાનું ચાલુ કર્યું ને દરિયા સુધી, મતલબ આમ લાંબી નદી કરી હોય, આમ હાથમાં પકડી તો કેટલી લાંબી નદી લાગે. સો રિવર રિવર હેડલોંગ રિવર, એટલી લાંબી નદી, વિશાળ નદી. ડાઉન યુ ડેશ, ડેશ એટલે ધસી જવું. ડાઉન, જો રશ એટલે પણ ધસી જવું, ડેશ એટલે પણ ધસી જવું. આ રશ એટલે ધસી જવું અને ડેશ એટલે ધસી જવું. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, નીચે જઈને તો તું ઇન્ટુ ધ સી એટલે કે દરિયામાં જ જવાની છે. આજે ઓશન એટલે દરિયો થાય, એમ સી એટલે પણ દરિયો થાય. તો ઓશન અને સી સિમિલર હે ને? ઓશન અને સી બંનેનો મતલબ દરિયો થશે. સો રિવર રિવર હેડલોંગ રિવર, એટલી મોટી વિશાળ નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં નીચે તું જવાની છે, ધસી જવાની છે.
સી એ દરિયો, આ એ દરિયો ધેટ લાઇન કે જેની લાઇન મતલબ કે એની જે લાઇન કે દરિયો ક્યાં પૂરો થશે આપણે ખબર જ ન પડે, પણ દૂર દૂર સુધી જોઈએ તો દરિયામાં એક સિંગલ લાઇન આપણને દેખાય, એક ક્ષિતિજ જેવી, પણ અહીંયા કમ્પ્લીટ નથી થતો. સી એ દરિયો ધેટ લાઇન કે જેની લાઇન હેથ, આ હેથ એટલે અહીંયા આ પોએમમાં હેઝ લખ્યું છે, કવિએ છૂટછાટ લઈ અને હેઝ ને હેથ લખ્યું છે, અને મજા આવે એટલા માટે નહીં, આ ડેશ અને હેથ થોડું થોડું ફરકું લાગે એટલે જોડકણું કરવા માટે, બટ આ હેઝ લખ્યું છે. સી એ દરિયો ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, સાઉન્ડેડ એટલે ઊંડાઈ માપવી, ઊંડાઈ માપવી, ઊંડાઈ. અહીંયા સાઉન્ડેડ એટલે અવાજ નહીં, ધ્વનિ નહીં, ઘોંઘાટ નહીં, આ સાઉન્ડેડ મતલબ ઊંડાઈ માપવી. સી એ દરિયો ધેટ લાઇન કે જેની ઊંડાઈ, જેની લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, એની ઊંડાઈ નેવર ક્યારેય માપી શકાય નહીં, એટલી ઊંડાઈ વાળા દરિયામાં તું ધસી જાય છે. તું ક્યાંથી આવી છો? એટલા ઉપરથી પર્વતોમાંથી તે વહેવાનું ચાલુ કર્યું તો આ પર્વતોમાંથી, અને તું હવે દરિયામાં એટલી ઊંડાઈ કે જેની જાણ પણ નથી, એ દરિયામાં નીચે ત્યાં સુધી ધસી જાય છે. પણ એ જ તો સમર્પણ ભાવ છે કે આપણે ગમે એટલા મહાન હોઈએ, કોઈ આપણને ગમે એટલું ચડાવે કે ના ચડાવે, આપણે ગમે ત્યાં જઈએ છીએ, કોઈ વ્યક્તિને એવું ફીલ થાય કે આ તો જો સાહેબ મોટા હતો, કેટલા પૈસા વાળા, અને હું આમ છુપાય, એનો મતલબ આપણે સક્સેસફુલ નથી, કે આપણે હિસાબે એને નીચે લઘુતા ગ્રંથિનો ભાવ ફીલ થાય છે અને આપણને ગુરુતા ગ્રંથિ મોટા માને છે. નહીં, હું બાજુમાં જઈને બેસીશ તો એને મારી જેવું જ ફીલ થવું જોઈએ, મારા ભાઈબંધ જ છે આમ કરીને આમ. ઇટ્સ અ સક્સેસ, આ સક્સેસ સમજાય. સો એમ કહે છે ભલે હું એટલી ઉપરથી આવી, નદી કહે છે હું પાતાળ સુધી, દરિયાની ઊંડાઈ સુધી ભલે એને નામ આપીએ કે ત્યાં સુધી જવા તૈયાર છું. સી ધેટ સેલ એટલે કે સફર ખેડવી, સેલ એટલે સફર ખેડવી. એ દરિયો કે જેની ઊંડાઈ નથી મપાતી, તું એમાં જા છો. એ દરિયો કે જેની સફર હેઝ નેવર રાઉન્ડેડ, એની સફર ક્યારેય આમ ખેડાતી નથી, અને રાઉન્ડેડ મતલબ કે આમ માપી નથી શકાતી, કે હું ચલો અહીંથી બોટ લઈને ગયો, બોટ થી હા દરિયો ફરી આવ્યો, ના, દરિયામાં ફરી આવ્યો, દરિયો નથી ફરી આવ્યો. સમજાય? શું એ દરિયો કે જેને ક્યારેય ફરાતો નથી એમ નહીં, એ દરિયો કે જેની સફર ક્યારેય ખેડાતી નથી, નેવર રાઉન્ડેડ, લાઈક ઇટર્નિટી, જાણે કે કોઈ વસ્તુ શાશ્વત ન હોય, જાણે કે કોઈ વસ્તુ અનંત ન હોય, એની જેમ. ઇટર્નિટી એટલે અનંત, ઇન્ફાઇનાઇટ, કેમ કે દરિયાની અંત જ ક્યારેય ના આવે એવું કહેવાય. એક દરિયો આમ ફરો તો બીજા છેડે આવો, ત્યાંથી પાછા હિન્દ મહાસાગર, ત્યાંથી આમ અરબ, અલગ અલગમાં ફરે રાખો. સમજાય? ચલો, આ સાઈડ નું કેટલાને ક્લિયર થયું મને કહો એકવાર. આખી પોયમ કેટલા સ્ટુડન્ટ્સને સમજાય? ક્લિયર છે બધાને? મજા આવી? યસ ઓર નો બચ્ચા? સો આજનો સેશન આપણે આ પોયમ કમ્પ્લીટ કરતાની સાથે રાખીએ છીએ. તમારા લોકોને તમારી નોટબુકમાં પોયમ આખી લખવાની છે, સ્ક્રીનશોટ લઈ લો, એમાં જ્યાં જ્યાં જે અર્થ લખ્યા છે એ લખવાના છે, સરસ મજાની નોટ્સ બનાવવાની છે. યસ, આખી પોયમ લખશો ને તો રિવાઇઝ થઈ જશે, તમે જે લાઈન લખતા હશો તમને સમજાશે. ખાલી વાંચવાનું એટલા માટે નથી કહેતો કેમ કે અમુક શબ્દો કે જે આવડવા આવશ્યક છે એ લખશો તો જ આવડશે. એટલે એક એક શબ્દ લખવા એના કરતા આટલા બધા શબ્દ છે આખી પોયમ જ લખ નાખો અને ગ્લોસરી લખ નાખો, સ્ક્રીનશોટ લઈ લો, આનો પણ આવી જશે, આનો પણ આવી જશે. ચલો, ટેક ઇટ. રેડી? ધન્યવાદ માય ડિયર સ્ટુડન્ટ્સ, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.